રાંધણછઠના દિવસે સ્પેશિયલી ટ્રેડિશનલ ખાટા વડા બનાવીશું, જેટલા ફૂલેલા અને જાળીદાર બને છે. ચલો જોઈએ રેસીપી. ચોખા, ચણાની દાળ, અડદની દાળ 3-4 મિનિટ માટે ધીમા ગેસ પર શેકી ઠંડી પડતા પાવડર કરી 1 કપ ખાટું દહીં ઉમેરવાનું છે. સાથે જ તેમાં 1.5 કપ જેટલું પાણી ઉમેરશું. ત્યાર પછી આ રીતે દબાવી ઉપર થોડુંક પાણી ઉમેરી 3-4 કલાક આથો લાવવા માટે મૂકીએ. મિક્સર જારમાં લીલા ધાણા, ખારી શીંગ અને મસાલા ઉમેરી સાથે લીંબુ ઉમેરી દઈશું અને ચટણી બનાવીશું. કોઈ પણ ફરસાણ સાથે તમે ખાઈ શકો છો. 3-4 કલાકમાં સરસ આથો આવી જશે, એટલે જ તેને ખાટા વડા કહેવાય છે. લીલા ધાણા, આદુ મરચાં સાથે તેમાં સફેદ તલ, હિંગ, હળદર, મીઠું ઉમેરી મિક્સ કરી 2 ચપટી જેટલો ખાવાનો સોડા સાથે પાણી ઉમેરી દઈએ. અને આ જ મિશ્રણમાંથી મેં 2 પ્રકારના વડા બતાવ્યા છે. એ માટે જો સ્ટોરીમાં લિંક છે અથવા યુટ્યુબ પર ટ્રીઝર ફૂડ સર્ચ કરશો ને એટલે તમે રેસીપી જોઈ શકશો. ત્યાર પછી મિશ્રણને હાથમાં લઈને વડા પાડી લેશું અને તેને ગરમ તેલમાં બ્રાઉન કલરના તળી લેશું. ખૂબ સરસ વડા બને છે. રેસીપી ખાસ જોજો અને શેર કરજો.